રાબડાળ ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવી છે। દાહોદ તાલુકાના મોટી રાબડાળ ગામના એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ મોટી રાબડાળ ગામના તળાવમાંથી મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય, દાહોદ। રાબડાળ એમાં એવું થયું છે કે મારો ભાઈ છે પોતે એ કાલે 3 થી 4 વાગ્યાની અંદર એ ઘરેથી જતો રહ્યો, કોઈને કીધા વગર ફોન પણ ઘરે મૂકીને જતો રહેલો। તો પછી અમે મોડી રાત્રે સુધી એની રાહ જોઈ, પછી 11 વાગ્યા પછી અમે તપાસ કરવાનું શરૂ કર્યું। બધા ભાઈબંધો એના ફ્રેન્ડ લોકોને પૂછ્યું પણ કઈ તપાસ નહીં મળી અમને, અને સગા સંબંધીઓમાં પણ પૂછી લીધું તો કોઈને કઈ જગ્યાએથી કઈ જાણવા નહીં મળ્યું અમને। પછી સવારે બી આખો દિવસ તપાસ કરી, પછી 4 વાગ્યાના અરસામાં મારા ગામનું તળાવ જે છે ને ત્યાં એ છોકરાઓ નાના હતા, ઢોર ચારવા ગયા હતા, એ લોકોને બાઇક જોવા મળી। તો એ લોકોએ છોકરાઓએ કીધું કે આવી બાઇક ત્યાં પડી છે। તો એના પછી અમે લોકો બધા ગયા હતા, એમ ફળિયાના લોકો 4-5 જણ મળીને બાઇક જોવા। તો એ મારા ભાઈની જ હતી બાઇક, અને પછી એમ દેખ્યું તો થોડી નજીકમાં તળાવની જે પાળ છે ને એ પાણીનો કિનારા પર ત્યાં એના ચપ્પલ પડ્યા હતા, એટલું જાણવા મળ્યું। પછી એના પછી અમે ફાયરની ટીમ એ બોલાવીને પછી શોધખોળ કરાવી, તો અંદરથી લાશ મળી। હા, લાશ પર વાગેલું છે, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી છે અને કાન પણ એના કાપેલા છે ને હોઠ પણ કપાયેલા એવું લાગે છે। એ એવું છે કે કોઈ બનાવ એની હાથે બની ગયો છે। હા, પોલીસને જાણ કરી છે। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।